નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા નડિયાદમાં મહત્વપૂર્ણ ગણાતા શ્રેયસ અંડરપાસ પર નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ આ પ્રજાલક્ષી પ્રશ્ન બાબતે રજૂઆત કરી હતી, જેના પરિણામ સ્વરૂપે આજે આ બ્રિજની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। આ બ્રિજ મંજૂર થવાથી શહેરીજનોની મોટી મુશ્કેલીનો અંત આવશે અને પૂર્વ પશ્ચિમની કનેક્ટિવિટીમાં વધારો થશે। શ્રેયસ અંડરપાસમાં ચોમાસામાં ભારે સમસ્યાઓ સર્જાતી હતી અને જેના કારણે પૂર્વ પશ્ચિમની વિસ્તારની કનેક્ટિવિટીને અસર થતી હતી। અહીંયા નવા ઓવરબ્રિજની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી। આ રેલવે બ્રિજ બનશે તો પૂર્વ પશ્ચિમની વિસ્તારની કનેક્ટિવિટી વધુ સરળ બનશે। નડિયાદ શહેર પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયેલું છે। આમ તો પૂર્વથી પશ્ચિમ તરફ આવવા જવા માટે હાલમાં સરદાર રેલવે ઓવરબ્રિજ અને મિશન રેલવે ઓવરબ્રિજ છે, તો વધુ એક બ્રિજ નિર્માણ થશે તો નડિયાદ વાસીઓને પડતી હાલાકીથી છુટકારો મળશે। રેલવે મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટની મંજૂરી મળતા આગામી સમયમાં ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થશે। આ બ્રિજ તૈયાર થવાથી નડિયાદ શહેરના વિવિધ વિસ્તારો વચ્ચેનું જોડાણ વધુ સરળ અને ઝડપી બનશે। ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે સાથે અકસ્માતોની ભીતિ પણ ઓછી થશે।